નખત્રાણા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી પદે ઓલપાડ સુરતથી બદલી આવેલ નવનિયુક્ત ટીડીઓ હાર્દિક ગઢવીએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। તેમણે કહ્યું હતું કે તાલુકાના તમામ ગામડાઓના સર્વાંગી વિકાસને વેગ અપાશે। પંચાયત કર્મચારીની બેઠકમાં તેમણે કહ્યું હતું કે હાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે, ત્યારે તમામ કર્મચારી આદર્શ આચાર સંહિતાનું પાલન કરે। કચ્છ માધાપરના વતની કચ્છી માળુ હાર્દિક ગઢવી અગાઉ નખત્રાણા તાલુકા પંચાયતના નાયબ તાલુકા વિકાસ અધિકારી પદે ફરજ બજાવી ચૂક્યા છે। તેમનું કર્મચારીગણ દ્વારા પાઘડી શાલ સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરાયું હતું। વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષમાં ગણનાપાત્ર ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની સમગ્ર દેશની સાથોસાથ ભુજ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં આવેલા કચ્છ કમલમ ખાતે જિલ્લાભરના આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપના આગેવાન મોહન કુંડરિયાએ જણાવ્યું હતું કે 6 એપ્રિલ 1980ના ભાજપની સ્થાપના કરવામાં આવી હતી। દર વર્ષે 6 એપ્રિલે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે। ભુજ સ્થિત કચ્છ કમલમ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિમાં 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભાજપના કાર્યકરો અંગત હિતને બાજુમાં મૂકીને દેશ હિતને ધ્યાને લઈ કામ કરે છે। ભાજપ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વગુરુ બનાવવા કાર્ય કરી રહ્યા છે, ત્યારે તેમના સ્વપ્નને સાકાર કરવા ભાજપનો દરેક કાર્યકર સક્રિય ભાગ ભજવી રહ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદે કહ્યું હતું કે પક્ષના 47મા સ્થાપના દિવસ નિમિત્તે હોદ્દેદારો કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પક્ષના મહિલા કાર્યકરો દ્વારા કચ્છ કમલમ ખાતે ફૂલોની રંગોળી કરવામાં આવી હતી। પ્રદેશ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડરિયાએ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી। એના ભાગરૂપે દર વર્ષે પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે એક ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે। એના ભાગરૂપે આજે આખા ભારતની અંદર એકી સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે। કચ્છની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે કચ્છના કાર્યકર્તાઓની સાથે મળીને આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમમાં મને પણ ઉપસ્થિત રહેવાની તક મળી છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પોતાના હિતને ધ્યાનમાં રાખ્યા વિના આ દેશ વિકસિત કઈ રીતે બને, ભારત વિશ્વગુરુ કઈ રીતે બને, એના માટે જે કામ કરતો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈની કલ્પના છે 2047માં વિકસિત ભારત બને, અમારી ભાવિ પેઢીને સુંદર ભારત મળે, વિકસિત ભારત મળે, એના માટે જે નારો આપ્યો છે એને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય છે। અને વિશ્વમાં મોટા મોટી ભારતીય જનતા પાર્ટી જ્યારે કામ કરી રહ્યો ત્યારે કાર્યકર્તા પણ આ દેશને વિકસિત કરવા માટેના પ્રયત્ન કરે છે। એ બદલ કાર્યકર્તાને પણ અભિનંદન આપું છું અને આજે પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે પૂરા દેશના કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવું છું। થેન્ક યુ। ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા કાર્યાલય કમલમ મધ્યે જિલ્લાભરમાંથી આવેલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ અત્રે ભારતીય જનતા પાર્ટી કચ્છ કાર્યાલય મધ્યે કમલમ મધ્યે કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના એ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા માટે આનંદ ઉત્સવ અને તહેવારનો એક ઉત્સવ હોવાને કારણે અત્રે કાર્યાલય મધ્યે રંગોળી બહેનો કાર્યકર્તાઓ દ્વારા રંગોળી દ્વારા કાર્યાલયને સજાવવામાં આવ્યું છે। રાત્રે લાઇટ દ્વારા રોશની પણ કરવામાં આવી છે અને સૌ કાર્યકર્તાઓ આજે અત્રે એ ઉજવણીના ભાગરૂપે અત્રે કાર્યક્રમમાં આવ્યા હતા। અમારા પ્રદેશમાંથી આવેલા આગેવાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મોહનભાઈ કુંડારિયાજી અત્રે એમના માર્ગદર્શનમાં એમનું ખૂબ એવું પ્રેરક માર્ગદર્શન અમે સૌ કાર્યકર્તાને મળ્યું છે। એમની સાથે અમારા ધારાસભ્યશ્રી અને પૂર્વ પ્રમુખ શ્રી કેશુભાઈ, સૌ જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો અને સમગ્ર જિલ્લામાંથી સૌ પધારેલા કાર્યકર્તાઓ સાથે અત્યારે એ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે। આપના માધ્યમથી કચ્છની સમગ્ર જનતાને હું ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું।
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પસાર કરવામાં આવેલા ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલના વિરોધમાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિના કન્વીનર મૌલાના ખાદિમ લાલપુરી અને વહીવટી પાંખના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા આ આવેદનમાં જણાવાયું છે કે 25 માર્ચના રોજ બહુમતીથી પસાર કરાયેલો આ બિલ મુસ્લિમ સમુદાયના પર્સનલ લો અને ધાર્મિક સ્વતંત્રતા પર સીધો પ્રહાર છે. સમિતિએ આક્ષેપ કર્યો છે કે આ કાયદો ભારતીય બંધારણની કલમ 14 અને 25 હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ સંહિતામાં અનુસૂચિત આદિજાતિના સભ્યો અને પરંપરાગત અધિકારો ધરાવતા અમુક સમૂહોને બાકાત રાખવામાં આવ્યા છે, જે સ્પષ્ટપણે અસમાનતા દર્શાવે છે. સમિતિના મતે મુસ્લિમોના લગ્ન, છૂટાછેડા અને વારસા હક પવિત્ર કુરાનના આદેશો મુજબ ચાલે છે અને આ નવો કાયદો ધાર્મિક માન્યતાઓ છીનવી લેવાનો પ્રયાસ છે. વધુમાં આવેદનપત્રમાં લિવ ઇન રિલેશનશીપની નોંધણીને ફરજિયાત બનાવતી જોગવાઈઓ સામે પણ સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને તેને સામાજિક મૂલ્યોની વિરુદ્ધ ગણાવવામાં આવી છે. આ કાયદો મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને રાજકીય બદઇરાદાથી લાવવામાં આવ્યો હોવાથી તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે અથવા રદ કરવા માંગ કરી હતી. આવેદનપત્ર આપવા અને ખાસ સરકારથી અપીલ છે કે અમારી પાસે એક મુસ્લિમ લો છે, પવિત્ર કુરાન અમારી સાથે છે, જેને ખુશી ખુશી અમે ફોલો કરી રહ્યા છીએ. તો સરકારશ્રીને વિનંતી છે કે જેમ અમુક સ્ટેટમાં બીજી જાતિઓને પણ એમાંથી બરખાસ્ત રાખવામાં આવી છે તે મુસ્લિમ અને સમાજને પણ બરખાસ્ત રાખવામાં આવે. ગુજરાત હિત રક્ષક સમિતિ દ્વારા જે 6 તારીખના તમામ ગુજરાતના જિલ્લાઓમાં જે આવેદનપત્ર આપવામાં આવે છે તેના સંદર્ભે અમે આજે કચ્છ જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કચ્છના આગેવાનો દ્વારા. તો આ આવેદનપત્ર યુસીસી માટે છે. ગુજરાત સરકારે જે 2026માં જે લાગુ કરવામાં જે આવ્યો છે બિલ યુસીસી માટે, તેના માટે આજ રજૂઆત કરવામાં આવી હતી. એ રજૂઆતમાં એમ છે કે યુસીસી જે છે ક્યાં ને ક્યાં મુસ્લિમ સમાજના ક્યાં ને ક્યાં શરિયત અને હુકુમ પર તરાપ મારી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જે તરાપ મારવામાં આવ્યો છે તેના વિરોધમાં જે આવેદનપત્ર છે અને આ આવેદનપત્ર છે કે અમે કહેવા માંગીએ છીએ કે યુસીસીને સંપૂર્ણપણે રદ કરવામાં આવે. કારણ કે ભારતના બંધારણના અનુચ્છેદ 44 મુજબ આજે જે કાયદો જે બતાવે છે કે તમામ ભારતના નાગરિકો ઉપર લાગુ કરવામાં આવે, પણ ક્યાં ને ક્યાં આર્ટિકલ 44 નું ઉલ્લંઘન છે અને લાગુ કરવામાં આવે તો તમામ ઉપર લાગુ કરવામાં આવે અને આખા ભારતમાં લાગુ કરવામાં આવે. ક્યાં ને ક્યાં આ જે અત્યારે જે ગુજરાત સરકારમાં લાગુ કરવામાં આવ્યું છે ક્યાં ને ક્યાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. એની સાથે આ જે યુસીસી છે એમાં વારસા હક અને લિવ ઇન રિલેશનશીપ અને તેને પ્રાધાન્ય આપવામાં આવ્યો છે. તો કે આ જે લિવ ઇન રિલેશન છે એને પણ સમજવાની જરૂર છે, કારણ કે આ જે લિવ ઇન રિલેશન છે ક્યાં ને ક્યાં આપણી સંસ્કૃતિના ખિલાફ જઈ શકે. આમ આદમી પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને ભુજ નગરપાલિકાના વિવિધ વોર્ડ અને ભુજ તાલુકા પંચાયતની બેઠકો માટે જાહેર કરાયેલા ઉમેદવારોનો પરિચય તેમજ અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના ક્રાંતિકારી ભગતસિંહ સ્મારક પાસે આ કાર્યક્રમ યોજીને પાર્ટીએ આગામી ચૂંટણીને માત્ર સત્તા મેળવવાનું સાધન નહીં પરંતુ એક ક્રાંતિ ગણાવીને વિધિવત રીતે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. પક્ષના અગ્રણીઓએ આ તકે જણાવ્યું હતું કે ભુજ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવર્તન લાવવા માટે આ રણસિંગું ફૂંકવામાં આવ્યું છે, જેમાં જનતાના પાયાના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. પાર્ટીના હોદ્દેદારોએ વર્તમાન સ્થિતિ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ભુજ નગરપાલિકા વિસ્તારમાં આજે પ્રજા અનેક તકલીફોનો સામનો કરી રહી છે અને ચારે તરફ ઉહાપોહ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ શિક્ષિત અને જાગૃત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પક્ષે મતદારોને ખાતરી આપી હતી કે તેમના ઉમેદવારો અન્ય પક્ષોની જેમ દારૂ, ભોજન કે રોકડ રકમની લાલચ આપીને મતો મેળવવાનો પ્રયાસ નહીં કરે, પરંતુ સત્તામાં આવ્યા બાદ રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા અને અન્ય માળખાગત સુવિધાઓમાં સુધારો લાવવા માટે ખંતથી કામ કરશે. આમ આદમી પાર્ટીનો મુખ્ય એજન્ડા ભુજને સ્વચ્છ, સુંદર અને સુઘડ શહેર બનાવવાનો છે. આ સંકલ્પને સાકાર કરવા માટે નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોને વહેલી તકે જનતાના સમક્ષ લાવીને પારદર્શિતાનો પરિચય આપ્યો છે. સામાન્ય રીતે અન્ય પક્ષોમાં ઉમેદવારોને ડરાવવા, ધમકાવવાના કિસ્સા બનતા હોય છે, પરંતુ આપના તમામ ઉમેદવારો ક્રાંતિકારી હોવાથી તેઓ કોઈ પણ પ્રકારના દબાણ સામે ઝૂક્યા વગર મક્કમતાથી ચૂંટણી લડશે અને પ્રજાના પ્રશ્નો માટે મેદાનમાં અડીખમ રહેશે તેવો આશાવાદ પક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીના ભુજ તાલુકા પંચાયત જેટલી પણ પંચાયતો છે એ અને ભુજ નગરપાલિકાના જે વોર્ડ છે એમાં જે ઉમેદવારોની અમે 2 યાદીમાં નામ જાહેર કરેલા છે એમનું અભિવાદન કાર્યક્રમ અને સાથે સાથે પરિચય કાર્યક્રમ રાખેલું હતું અને ક્રાંતિકારીની પ્રતિમા પાસે રાખેલું હતું. કેમ કે આ માત્ર એક ચૂંટણી નથી પરંતુ એક ક્રાંતિ અમે જે ભુજ અને ભુજની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાવવા માંગીએ છીએ. આ એનું અમે રણશીંગું ફૂંક્યું છે. સમગ્ર ભુજ નગરપાલિકામાં જયારે પ્રજા તકલીફમાં આવી ગઈ છે, પ્રજા જયારે ઉહાપોહ પોકારી રહી છે, ત્યારે અમારા કેન્ડિડેટો વેરી વેલ એજ્યુકેટેડ કેન્ડિડેટો અમે જાહેર કરી રહ્યા છીએ અને ભુજવાસીઓને અમે દેખાડી રહ્યા છીએ કે અમે તમને એવા કેન્ડિડેટો, અમે તમને એવા ઉમેદવારો આપીએ છીએ જે તમને દારૂ નહીં આપે, જે તમને ભોજન નહીં કરાવડાવે, જે તમને 500 રૂપિયા નહીં આપે, પરંતુ જે તમારા કામ કરશે, જે તમારા રોડ રસ્તા બનાવશે, જે તમારી ગટર વ્યવસ્થા સુધારશે. આમ આદમી પાર્ટીનો સૌથી પહેલો અને સ્પષ્ટ મુદ્દો છે કે આપણું ભુજ એ સ્વચ્છ, સારું અને સુઘડ ભુજ હોવું જોઈએ. એ સ્વચ્છ, સારું અને સુઘડ ભુજ બનાવવા માટે અમે ભુજ નગરપાલિકાના દરેક કેન્ડિડેટ અને સાથે સાથે ભુજની આસપાસના જે તાલુકા પંચાયત લડી રહેલા જે કેન્ડિડેટો છે એમને આજે અમે ભુજની પ્રજા સમક્ષ અને ભુજ તાલુકા પંચાયતના સૌ ગ્રામ્ય વિસ્તારોની પ્રજા સમક્ષ અહીંયા ખુલ્લા મૂકેલા છે. એ માટે ખુલ્લા મૂકેલા છે કે જ્યારે પ્રજાજનો દેખશે કે દરેક કેન્ડિડેટ છે અત્યારથી સામે આવી ગયા છે. દર વખતે કેવું હોય છે જેન્યુઅનલી કે જ્યારે કોઈ ઉમેદવાર અન્ય પાર્ટીમાંથી આવે છે તો એ લોકો કેન્ડિડેટને બચાવતા હોય છે, ડરાવતા. કેમ કે કેન્ડિડેટોને સ્વાભાવિક છે કે ચૂંટણી વખતે ડરાવવાના અને ધમકાવવાના ઘણા બધા પ્રયાસો થતા હોય છે, પરંતુ અમારા કેન્ડિડેટો ક્રાંતિકારી છે. અમારા કેન્ડિડેટો પીછેહટ નહીં કરે, પ્રજાની સામે જ છે. અમે લડવાના જ મૂડમાં આવી ગયા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિવર્તન જરૂરથી આવી શકે, પણ એ માટે સૌથી પહેલા પ્રજાએ પોતે જ પરિવર્તન માટે મન બનાવવું પડે. ભુજની જે હાલત આપણે છેલ્લા વર્ષોથી જોઈ રહ્યા છીએ, ભુજના રસ્તાઓ બરબાદ છે, ભુજના બગીચાઓ બરબાદ છે. રાજેન્દ્રબાગ આપણે સૌએ જોયો છે પહેલા કેવો હતો અને આજે કેવો છે, અને એના મેન્ટેનન્સ પાછળ 96 લાખ વપરાયા પણ છે, એ આપણે બધા જાણીએ છીએ. ભુજમાં પાણીના વિતરણની શું વ્યવસ્થા છે, ભુજ આખું ઉકરડો બની ગયું છે. તો આ બધા પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો માટે જ્યારે ભુજની પ્રજા ઊભી થઈ જાય અને ભુજની પ્રજા પરિવર્તન માટે વોટ કરે ત્યારે ભુજ જરૂરથી બદલાઈ શકે. અને અમને લોકોની એવી આશા છે કે આમ આદમી પાર્ટીના જે સક્ષમ ઉમેદવારો છે એ ઉમેદવારો માટે ભુજની પ્રજા આ વખતે જરૂરથી મન બનાવશે અને આમ આદમી પાર્ટીને વિજેતા બનાવશે. જુબલી ગ્રાઉન્ડ ઉપર અમારે જે પક્ષમાંથી, અમારી આમ આદમી પાર્ટીમાંથી અમારે જે કેન્ડિડેટ અત્યારે જે જાહેર થયેલા છે કચ્છ માટે, જે ભુજ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં, એમનો સન્માન કાર્યક્રમ રાખ્યો હતો. એને સન્માનિત કર્યા છે. અને ખાસ તો એવું છે કે આજે ભાજપની ભ્રષ્ટ સરકાર છે એમને જાકારો આપવા માટે અમે પ્રજાને પણ અપીલ કરીએ છીએ. પ્રજા ખરેખર અત્યંત ત્રાસી ગયેલી છે અને અમારા ઉપર જે અમારી પાર્ટીએ ભરોસો મૂક્યો છે એને મેં સંપૂર્ણપણે સાકાર કરશું. કેવું લાગે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમીને કેવું રિસ્પોન્સ મળશે? આમ આદમી પાર્ટીને એકદમ પ્રજાનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. પ્રજા પણ એમ ઈચ્છે છે કે હવે આ ભ્રષ્ટ ભાજપની સરકારને જાકારો આપીએ અને એ સમગ્ર ગુજરાતમાં પણ દેખાઈ રહ્યું છે. આજના કાર્યક્રમમાં અમારા જેના નામ જાહેર થયા છે એ બધાનું અહીંયા આગળ સન્માન અને શહીદ ભગતસિંહની પ્રતિમા કરીને હાર કાર્યક્રમ રાખ્યો છે. આમ આદમી પાર્ટીના એક સ્પષ્ટ જ મુદ્દા હોય છે કે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જ હોય છે. કચ્છ જિલ્લાના સામખિયાળી ખાતે વસતા અને મૂળ રાજસ્થાનના જોધપુરના વતની મહિપાલ સતીશ થાપડિયાએ ગૌસેવાને પર્યાવરણ સુરક્ષાને પ્રાધાન્ય આપીને એક પ્રેરણાદાયી પહેલ કરી છે. વ્યવસાય ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા આ પરિવારે ગૌશાળાની ગીર ગાયોના ગોબરનો સદુપયોગ કરવાના ઉમદા હેતુથી આધુનિક મશીનરી દ્વારા ગોબરના લાકડા અને ઈંટોનું ઉત્પાદન શરૂ કર્યું છે. એસજીટી એન્ટરપ્રાઇઝ દ્વારા નિર્મિત આ ગોબર લોગની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પાણીને બદલે ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેની પવિત્રતા અને ગુણવત્તા બંને જળવાઈ રહી છે. આ ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વૃક્ષોના છેદનને અટકાવી પર્યાવરણનું જતન કરવાનો છે. સામાન્ય રીતે યજ્ઞ, પૂજા, હવન, હોટલો અને બોઇલરમાં પુષ્કળ પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ હવે તેના સ્થાને આ ગોબર લોગ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહ્યા છે. આ લોગ માત્ર પર્યાવરણને જ નથી બચાવતા, પરંતુ કોલસાની સરખામણીએ સસ્તા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ અત્યંત અસરકારક છે. ખાસ કરીને અંતિમ સંસ્કારની વિધિમાં લાકડાનો ઉપયોગ કરવાથી પવિત્રતા જળવાય છે અને કુદરતી સંપત્તિનો બગાડ અટકે છે. આ પ્રક્રિયામાં છાણને મશીન દ્વારા તૈયાર કરી 5 થી 6 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે.
આ પ્રોજેક્ટ દ્વારા તેઓ માત્ર ઉત્પાદન જ નથી કરી રહ્યા, પરંતુ અન્ય પશુપાલકો પાસેથી છાણ અને ગૌમૂત્ર ખરીદીને તેમને આર્થિક મદદ પણ પૂરી પાડી રહ્યા છે, જે જમીન અને ખેતી માટે ઓર્ગેનિક ખાતર તરીકે પણ ઉપયોગી છે. આમ સામખિયાળી ખાતે સંધ્યાગીરી આશ્રમ નજીક શરૂ થયેલો આ પ્રકલ્પ ગૌવંશના જતન સાથે આત્મનિર્ભરતા અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.